કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાક ગતિના 12મા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો. આપણે લાસ્ટ લેક્ચર સુધી મિત્રો કોણીય વેગમાનની ચર્ચા પૂર્ણ કરી છે મિત્રો. તેને લગતા સ્વાધ્યાય ઉદાહરણના દાખલા જોયા છે મિત્રો. આજે આપણે એક નવા ટૉપિક તરફ અને ખૂબ જ મહત્ત્વના ટૉપિક તરફ જવાનું છે. આ ટૉપિક રિલેટેડ ઘણા બધા દાખલા એવા છે મિત્રો જે પરીક્ષાલક્ષી છે, આપણે પરીક્ષાઓમાં પૂછતા હોઈએ છીએ. એટલે ખૂબ જ આવશ્યક અને સારું એવું ટૉપિક છે મિત્રો. તમે સારી રીતે તેને સમજો. તો શું છે આપણું આજનો ટૉપિક મિત્રો? તો ટૉપિકનું નામ છે મિત્રો દ્રઢ પદાર્થનું સંતુલન. દ્રઢ પદાર્થનું સંતુલન, ઇક્વિલિબ્રિયમ એટલે શું મિત્રો? દ્રઢ પદાર્થ સંતુલિત અવસ્થામાં ક્યારે હોય? તો જ્યારે દ્રઢ પદાર્થના રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય. દ્રઢ પદાર્થના રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય એટલે કે અચળ રહેતા હોય, ત્યારે તે દ્રઢ પદાર્થ સંતુલિત અવસ્થામાં છે, યાંત્રિક સંતુલનમાં છે તેવું આપણે કહી શકીએ. રેખીય વેગમાન અચળ રહેતું હોય એટલે તે પદાર્થ પાસે રેખીય પ્રવેગ ના હોય, અને કોણીય વેગમાન અચળ રહે છે એનું મતલબ તેના પાસે શું ના હોય? કોણીય પ્રવેગ. ઓકે મિત્રો, હવે મહત્ત્વની વાત એ છે, આપણે સંતુલનના આ ટૉપિકમાં બે આવશ્યક એવી મહત્ત્વની શરતો જોવાની છે જે દાખલાઓ માટે ખાસ મહત્ત્વની છે. તો પહેલી શરત શું છે? રેખીય અથવા સ્થાનાંતરીય સંતુલન. તેને રેખીય સંતુલન પણ કહેવાય છે અથવા સ્થાનાંતરીય સંતુલન પણ કહેવાય છે. તો પદાર્થ રેખીય સંતુલનમાં છે તેવું ક્યારે કહી શકાય અથવા તો સ્થાનાંતરીય સંતુલનમાં છે તેવું ક્યારે કહી શકાય? તો મિત્રો, જો દ્રઢ પદાર્થ પરનું કુલ બળ એટલે કે બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય. બળ સદિશ રાશિ છે ને, એટલે કે દ્રઢ પદાર્થ પર લાગતા ટોટલ કુલ બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય ત્યારે તે પદાર્થ રેખીય સંતુલનમાં છે તેવું કહેવાય. રેખીય સંતુલનમાં છે તેવું કહેવાય. આપણે હવે તેને ગાણિતિક સ્વરૂપે લખીએ મિત્રો. તો ગાણિતિક સ્વરૂપે આપણે કેવી રીતના લખી શકીએ? જો ધારી લઈએ, ધારો કે દ્રઢ પદાર્થ પર લાગતા બળો F1, F2, Fn સુધીના ઘણા બધા બળો છે. તો તેમનો સદિશ સરવાળો શૂન્ય થવું જોઈએ. એનું મતલબ F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ ડેશ 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 Fn, ગમે તેટલા બળો લાગતા હોય એ બધા જ બળોનો સદિશ સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય. તો તે પદાર્થ રેખીય સંતુલનમાં છે તેવું કહેવાય. એને ટૂંકમાં આવી રીતના પણ લખી શકાય: સિગ્મા i = 1 થી n fi સદિશ = 0. i = 1 થી n નું મતલબ આ જે fi જે છે એ 1 2 ડેશ 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 n સુધીના બળોનો સદિશ શું છે? સિગ્મા એટલે સરવાળો છે. ઓકે મિત્રો, ખ્યાલ આવશે? મતલબ શું સમજ્યા? રેખીય સંતુલનમાં હોવા માટેની શરત એ છે કે દ્રઢ પદાર્થ પર લાગતા કુલ બળો એટલે કે બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. આ તો યાદ રાખો જ, આપણી પુસ્તકમાં જે રીતના લખેલું છે આ તો યાદ રાખો જ. પરંતુ હવે દાખલાઓની સરળતા માટે મિત્રો આ રીતના કરશો તો એ સિમ્પલ છે, પરંતુ વધુ સરળ બનાવીએ તો શું યાદ રાખવાનું? પદાર્થ રેખીય સંતુલનમાં છે એટલે શું? પહેલાં સંતુલનમાં હોય તો શું થાય સમજી લો. તો સમજી લો શોર્ટમાં કે જેનું સંતુલન હોય, જે રાશિનું સંતુલન હોય તે થતું ન હોય. અહીંયા આપણે બે પ્રકારના સંતુલન ભણવાના છે, રેખીય સંતુલન અને બીજું ચાકગતીય સંતુલન. એટલે કે અહીંયા રેખીય સંતુલન અવસ્થા છે, એટલે કે જો પદાર્થ રેખીય સંતુલનમાં હોય તો પદાર્થ રેખીય ગતિ ન કરતો હોય. આટલું યાદ રાખો. જેનું સંતુલન આપેલું હોય એ થતું ન હોય. રેખીય સંતુલનમાં છે એનું મતલબ રેખીય ગતિ થતી હોય નહીં. રેખીય ગતિ થવી એટલે કે ધારો કે આ દ્રઢ પદાર્થ છે, રેખીય ગતિ કરતો ના હોય, મતલબ કે આમ જતો ના હોય, આમ જતો ના હોય, આમ જતો ના હોય, આમ જતો ના હોય, આ બધી રેખીય ગતિ છે ને. આ ન કરતો હોય, સ્થિર છે પોતાની જગ્યાએ, તો આ પદાર્થ રેખીય સંતુલનમાં છે તેવું કહેવાય. ઓકે, સમજી ગયા? તો આ કેમ નથી થતી આ ગતિ? આવી રીતના જતો નથી પદાર્થ, આવી રીતના નથી જતો, આવી રીતના નથી જતો, ક્યારે ન જાય? પહેલી કન્ડિશન, પદાર્થ સ્થિર છે એટલા માટે. પદાર્થ કેવો છે? સ્ટેશનરી કન્ડિશનમાં છે, સ્થિર અવસ્થામાં છે એટલા માટે તે આજુબાજુ જતો નથી. પદાર્થ સ્થિર અવસ્થામાં છે એનું મતલબ કે તેના ઉપર કોઈ પણ બાહ્ય બળ લાગતું નથી, એટલે કુલ બળ શૂન્ય છે. તો પણ આ કન્ડિશન સેટિસ્ફાય થાય છે. બીજી વસ્તુ પદાર્થ રેખીય સંતુલનમાં ક્યારે હોઈ શકે? હવે જો હું બતાવું છું, જો આ દ્રઢ પદાર્થને હું એક બળ આવી રીતના લગાડું છું, આમ, બીજો બળ આમ લગાડું છું, આવી રીતના આ ખેંચું છું. એક બળ પ્લસ એક્સ ડાયરેક્શનમાં છે, બીજો માઇનસ એક્સમાં છે, બંનેને આમ હું ખેંચું છું તો પણ પદાર્થ ન તો આમ જશે ન તો આમ જશે. સમાન મૂલ્યના છે ને. બળોનો સદિશ સરવાળો કેવો થયો? શૂન્ય. જેટલો બળ હું પ્લસ એક્સમાં લગાવું છું તેટલો જ બળ અહીંયા માઇનસ એક્સમાં પણ લગાવું છું. મતલબ કે બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય એટલે તે રેખીય ગતિ કરી શકતો નથી. એટલે કે આ દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે. તે જ પ્રમાણે આ
RHS અને LHSની વાત થઈ, ડાબી બાજુ અને જમણી બાજુના બળો સમાન હતા એટલે પદાર્થ રેખીય સંતુલનમાં હતો. એટલે આ સમસ્થિતિજ સંતુલન પણ કહી શકાય. હવે હું ઉપર નીચે બળ લગાડું છું. જો જેટલો બળ હું ઉપર લગાડું છું તેટલો જ બળ નીચે લગાડું છું. મતલબ કે ઉપરની દિશામાં એટલે ઉધ્વ દિશામાં જેટલો બળ હું ખેંચું છું, જેટલા બળથી હું ખેંચું છું તેને એટલો જ બળ નીચેથી ખેંચું છું. બરાબર છે? આ જો કેપ ખુલી ગઈ. બરાબર છે? તો આ જેટલો બળ હું ઉધ્વ દિશામાં લગાડું છું તેટલો જ બળ હું અધો દિશામાં લગાવું તો પણ આ પદાર્થ આમ શિરોલંબ દિશામાં ના તો ઉપર જશે ના તો નીચે આવશે. એનું મતલબ એવું થયું કે પદાર્થ શિરોલંબ સંતુલન એટલે કે આ પણ એક રેખીય સંતુલન જ છે. રેખીય ગતિ કરતો નથી. કેવું છે? સ્થિર અવસ્થામાં છે. એનું મતલબ એમ સમજ્યા મિત્રો આપણે કે જો ડાબી બાજુના બળ બરાબર જમણી બાજુના બળ હોય તો પણ પદાર્થ સંતુલનમાં છે. જો ઉધ્વ દિશામાંના બળ બરાબર અધો દિશામાંના બળ હોય તો પણ પદાર્થ સંતુલનમાં છે. એટલે સંતુલનમાં હોવાની આવશ્યક શરત આ જ છે, સિગ્મા F બરાબર 0. એટલે કે બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. પણ તમે શોર્ટમાં આવી રીતના લખી શકો છો તેને કે જો ફક્ત પદાર્થ પર સમસ્થિતિ જ બળો લાગતા હોય તો ડાબી બાજુ અને જમણી બાજુના બળો સમાન હોય તો પદાર્થ સંતુલનમાં છે. જો પદાર્થ પર શિરોલંબ બળો લાગતા હોય તો અધો દિશામાંના બળો અને ઉધ્વ દિશામાંના બળો સમાન હોય તો પણ પદાર્થ કેવો છે? સંતુલિત અવસ્થામાં છે, સ્થિર રહેશે. ખ્યાલ આવી ગયો મિત્રો? દાખલાઓમાં તમને આ વધારે કામ લાગશે મિત્રો. દાખલાઓ જ્યારે આપણે ગણીશું ત્યારે તેમાં ડાયરેક્ટ આપણે આ કન્ડિશન વાપરીશું કે ઉધ્વ દિશામાંના બળ બરાબર અધો દિશામાંના બળ અથવા તો ડાબી બાજુના બળ બરાબર જમણી બાજુના બળ. બહુ જ તમને આ ઉપયોગી રહેશે. અત્યારે આપણે સંતુલન આવી રીતના સમજીશું કે પદાર્થ રેખીય સંતુલનમાં છે. એનો મતલબ કે પદાર્થ પર લાગતા બળોનો સદિશ સરવાળો કેવો હોવો જોઈએ? શૂન્ય. એટલે કે બધા જ બળો જેટલા પણ બળો લાગે છે તેમનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. એટલે આ શરત જે છે તે રેખીય સંતુલન માટેની શરત છે. અને આપણે એવી રીતના ઘટકો સ્વરૂપે પણ દર્શાવી શકીએ કે x દિશામાંના ઘટકોનો સદિશ સરવાળો અને y દિશામાંના ઘટકોનો સદિશ સરવાળો અને z દિશામાંના ઘટકોનો સદિશ સરવાળો શૂન્ય થાય. એટલે સિગ્મા FIX બરાબર પણ 0 કહેવાય, સિગ્મા FIY બરાબર પણ 0 કહેવાય, સિગ્મા FIZ ઘટકો સ્વરૂપે પણ લખી શકો. હવે તમે સમજી શકો છો. ખ્યાલ આવે છે? તો રેખીય સંતુલનમાં રહેલા પદાર્થ માટે પદાર્થનો રેખીય વેગમાન કેવો રહે છે? અચળ રહે છે. ખ્યાલ આવે છે? કારણ ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર dp/dt. બળ શૂન્ય થાય તો એ વેગમાન કેવો રહે? અચળ. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન શૂન્ય થયું ને, F બરાબર dp/dt માં F બરાબર શૂન્ય થાય તો ખ્યાલ આવે છે ને? તો વેગમાન કેવો રહે? અચળ રહે. યાદ રાખવાનું છે. ઓકે, સમજી ગયા રેખીય સંતુલન? સાદું અને સિમ્પલ. શું યાદ રાખવાનું? સિગ્મા F બરાબર 0. બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. આટલું યાદ ના રહે તો એમ યાદ રાખવાનું જો ડાબી અને જમણી બાજુ બળ લાગતા હોય તો ડાબી બાજુના બળ બરાબર જમણી બાજુના બળ. જો ઉધ્વ અને અધો દિશામાં બળ લાગતા હોય તો ઉધ્વ દિશામાંનો બળ બરાબર અધો દિશામાંના બળ હોવા જોઈએ તો પદાર્થ સંતુલનમાં રહે, બાકી રહે નહીં. વાત પૂરી. ખ્યાલ આવે છે? ચલો આગળ વધીએ. નંબર 2, બીજી શરત શું છે મિત્રો? તો બીજી શરત છે ચાક ગતીય સંતુલન. સંતુલન માટેની બીજી આવશ્યક શરત પદાર્થ ચાક ગતીય સંતુલનમાં ક્યારે હોય? ચાક ગતીય સંતુલન એટલે શું? તો જેમ હું તમને આગળ ચર્ચા કરી મિત્રો કે સંતુલનમાં હોય, જે પણ સંતુલનમાં હોય તે થતું ના હોય. અહીંયા ચાક ગતીય સંતુલનમાં પદાર્થ હોય એનો મતલબ કે ચાક ગતિ કરતો હોય નહીં. તમે જાણો છો રેખીય ગતિ માટે બળ જવાબદાર હતું એટલે કે બળોનો સરવાળો શૂન્ય થયો, ટોટલ બળ શૂન્ય થયું તો રેખીય ગતિ ન થાય. અહીંયા ચાક ગતિ અસંતુલન એટલે કે પદાર્થ ચાક ગતિ ન કરતો હોવો જોઈએ. એનો મતલબ ચાક ગતિ કોના કારણે થાય છે? ચાક ગતિ ટોર્કના કારણે થાય છે. તો અહીંયા શું શૂન્ય થવું જોઈએ? ટોર્કોનો સદિશ સરવાળો. કોનો? ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થવું જોઈએ. આપણે ભણ્યા છે ને ચાક ગતિ કોના કારણે થાય? ટોર્કના કારણે. બળની ચાક માત્ર જેને આપણે કહીએ છીએ. જે ભાગ રેખીય ગતિમાં બળ ભજવે છે તે ભાગ ચાક ગતિમાં ટોર્ક ભજવે છે. તમે જાણો છો મિત્રો? ખ્યાલ આવે છે? એટલે ચાક ગતિય સંતુલનમાં સિમ્પલી તમે આના ઉપરથી જ કહી શકો કે રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવતો હતો તે જ ભાગ ચાક ગતિમાં ટોર્ક ભજવશે. તો રેખીય સંતુલન માટે બળ શૂન્ય થતું હતું એનો મતલબ ચાક ગતિય સંતુલન માટે ટોર્ક શૂન્ય થશે. સમજી ગયા? ચલો આપણે હવે સમજી લઈએ. તો જો દ્રઢ પદાર્થ પરનું કુલ ટોર્ક એટલે કે બધા જ કણો પર લાગતા ટોર્કોનો સદિશ સરવાળો શૂન્ય હોય ત્યારે તે પદાર્થ ચાક ગતિય સંતુલનમાં છે. મતલબ કે પદાર્થનો કુલ ટોર્ક શૂન્ય થાય તો પદાર્થ ચાક ગતિ કરી શકતો નથી એટલે તે ચાક ગતિય સંતુલનમાં છે એવું કહી શકીએ. જેનું સંતુલન હોય એ થતું હોય નહીં. આ સિમ્પલ યાદ રાખો. ચાક ગતિય સંતુલનમાં છે મતલબ ચાક ગતિ થતી હશે નહીં.
એટલે કે ટોર્કોનો સદિશ સરવાળો શૂન્ય થતો હશે. એટલે આપણે આવી રીતના લખી શકીએ મિત્રો કે ધારો કે કણો પર લાગતા ટોર્કો ટાઉ 1 છે, ટાઉ 2 છે, ટાઉ 3 છે, n ટોર્ક છે, તો એ બધાના સદિશ સરવાળાને શૂન્ય બતાવવું પડે. ખ્યાલ આવશે મિત્રો. અથવા તો તેને આવી રીતના પણ લખી શકો, સિગ્મા i = 1 to n ટાઉ i સદિશ બરાબર 0, જ્યાં i બરાબર 1 2 3 ડેશ ડેશ ડેશ. એટલે કે ટોર્કોનો સદિશ સરવાળો આઈ નંબર ઓફ, એટલે કે જેટલા 1 2 થી લઈને જેટલા પણ તમે ટોર્ક વિચારી શકો છો, આની જગ્યા પર કિંમત મૂકતા જાઓ, એ બધાનો શું છે આ સિગ્મા એટલે સદિશ સરવાળો. ખ્યાલ આવે છે મિત્રો. તો ટોર્કોનો સદિશ સરવાળો શૂન્ય થાય તો બધા ચાકગતીય સંતુલનમાં છે એવું કહી શકો. ઓકે, અહીં ચાકગતીય સંતુલનમાં શું અચળ રહે મિત્રો? કોણીય વેગમાન, જે આપણે શરૂઆતમાં વ્યાખ્યા આપીને સંતુલનમાં, રેખીય વેગમાન અને કોણીય વેગમાન કેવા રહેવાના છે? અચળ. રેખીય વેગમાન કોના માટે? રેખીય સંતુલન માટે. કોણીય વેગમાન કોના માટે? ચાકગતીય સંતુલન માટે. મારા ખ્યાલ મુતાબિક તમે હવે રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલનને સમજી ગયા છો. સંતુલન એટલે કે જેનું સંતુલન એ થતું હોય નહીં, રેખીય સંતુલનમાં હોય એનું રેખીય ગતિ ન થતી હોય, ક્યારે ના થાય? બળ શૂન્ય હોય ત્યારે. ચાકગતીય સંતુલન એટલે કે ચાક ગતિ ના થતી હોય, ક્યારે ના થાય? ટોર્ક શૂન્ય હોય ત્યારે. ખ્યાલ આવી ગયો મિત્રો? હા, પણ એક વસ્તુ વધારાની જે અહીંયા હું તમને શીખવાડી કે બળ શૂન્ય કરવા માટે તમારે 2 શરત જે યાદ રાખવાની છે દાખલાઓ માટે જરૂરી, કે જો બળ ડાબી બાજુ અને જમણી બાજુ લાગતા હોય તો ડાબી બાજુના બળ બરાબર જમણી બાજુના બળ થવા જોઈએ, અથવા તો ઉધ્વ દિશામાંના બળ બરાબર અધો દિશામાંના બળ થવા જોઈએ. આ ડાબી અને જમણી બાજુ જે છે સમશીતોષ સંતુલન કહેવાય, ઉધ્વ અને અધો જે છે શિરોલંબ સંતુલન કહેવાય. દાખલામાં બધું જ કામ લાગશે મિત્રો. તો ટોર્કો માટે સાહેબ એવું કંઈક છે સિમ્પલ યાદ રાખવા માટેનું? આવી રીતના આપણે કેવી રીતના યાદ રાખીએ? જો ટોર્ક તો સદિશ રાશિ છે તો ક્યારે ધન લઈશું, ક્યારે ઋણ લઈશું? હા છે મિત્રો. ટોર્કની દિશા કેવી રીતના નક્કી કરીશું? તો ટોર્ક માટે આપણે 2 દિશા નક્કી કરેલી જ છે પહેલથી, એક સમઘડી અને એક વિષમઘડી. મિત્રો યાદ રાખવાનું, ક્લોકવાઇઝ એટલે સમઘડી, એન્ટી ક્લોકવાઇઝ એટલે વિષમઘડી. સમઘડી દિશામાં ટોર્ક ઋણ હોય અને વિષમઘડી દિશામાં ટોર્ક ધન લેવાનું. વિષમઘડીમાં કેવું? ધન. સમઘડીમાં કેવું લેવાનો? ટોર્ક ઋણ. ખ્યાલ આવી ગયું? એનું મતલબ મિત્રો તમારે જો આવી રીતના સરવાળો કરીને ટોર્કોને દર્શાવતા હોવ, જે ઘટના જે પરિસ્થિતિ તમને આપી હોય એના ઉપર જેટલા બળ અને તેમની ચાક માત્રા હોય એટલે કે ટોર્ક ઉત્પન્ન થતા હોય, તો જે સમઘડી હોય એમને ઋણ લખવાના, જે વિષમઘડી હોય એમને ધન લખવાના. અને જો સિમ્પલ બનાવવું હોય તો શું કરવાનું? સમઘડી ટોર્ક = વિષમઘડી ટોર્ક. ખ્યાલ આવે છે? એટલે ટાઉ ક્લોકવાઇઝ બરાબર ટાઉ એન્ટી ક્લોકવાઇઝ. ખ્યાલ આવે છે? એટલે સિમ્પલ પતી જશે. એટલે કે સમઘડી દિશામાંના ટોર્ક બરાબર વિષમઘડી દિશામાંના ટોર્ક થાય તો ટોર્કોનો સદિશ સરવાળો શૂન્ય કહેવાય ને, તો બધા ચાકગતીય સંતુલનમાં થઈ જાય. એટલે કે ચાકગતીય સંતુલન માટેની શરત સિમ્પલ તમે આમ પણ લખી શકો. જો આમ લખ્યું હોય તો ધી બેસ્ટ. આ આપણે મેથેમેટિકલ કોન્સેપ્ટ જ છે, પરંતુ દાખલાઓમાં સરળતા ખાતર જેમ અહીંયા આપણે જમણી બાજુના બળ બરાબર ડાબી બાજુના બળ, ઉધ્વ દિશાના બળ બરાબર અધો દિશામાંના બળ સ્વીકાર્યા, યાદ રાખ્યા દાખલાઓ માટે, તેમ અહીંયા પણ એ રીતના યાદ રાખી શકો છો કે ટાઉ ક્લોકવાઇઝ એટલે કે સમઘડી દિશામાંના ટોર્ક બરાબર ટાઉ એન્ટી ક્લોકવાઇઝ વિષમઘડી દિશામાંના ટોર્ક થવા જોઈએ. ખ્યાલ આવે છે? એટલે કે શું થયા? જો સમઘડી દિશામાંના ટોર્કો અને વિષમઘડી દિશામાંના ટોર્કો સમાન થાય એટલે ટોર્કોનો સદિશ સરવાળો શૂન્ય થઈ ગયો કહેવાય. અને ટોર્કોનો સદિશ સરવાળો શૂન્ય થાય એનો મતલબ કે પદાર્થ ચાકગતીય સંતુલનમાં છે એવું કહી શકાય. મિત્રો દાખલાઓમાં તમે વ્યવસ્થિત સમજી શકશો આ બધી વસ્તુઓને. ઓકે, સમજાઈ ગયું? અત્યારે ફક્ત એટલું રાખો, યાદ એટલું રાખો કે સિગ્મા f બરાબર 0 તો રેખીય સંતુલન, સિગ્મા ટાઉ બરાબર 0 તો ચાકગતીય સંતુલન. જેનું સંતુલન હોય એ થતું ના હોય. ખ્યાલ આવે છે? રેખીય સંતુલન હોય તો રેખીય ગતિ ન કરતો હોય અને ચાકગતીય સંતુલન હોય તો પદાર્થ ચાક ગતિ કરતો હોય નહીં. ખ્યાલ આવી જશે મિત્રો? બરાબર મગજમાં વાત ઉતરી? સંતુલનની શરતો બરાબર સમજાઈ ગયા? યાદ રહેશે? ઓકે, હવે આગળ વધીએ. આગળનો ટોપિક છે મિત્રો હવે આપણો આંશિક સંતુલન. શું છે આગળનો ટોપિક? આંશિક સંતુલન. આંશિક સંતુલન એટલે શું? આપણે 2 પ્રકારના સંતુલન જોયા, રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન. હવે આંશિક સંતુલન નામ પરથી જ ખ્યાલ આવે. આંશિક એટલે કે પાર્શિયલ, એટલે કે એક હોય તો બીજો ના હોય, બીજો હોય તો પહેલો ના હોય. ખ્યાલ આવે છે? એટલે સિમ્પલ તેની ડેફિનેશન હું આપી શકું કે જો પદાર્થ રેખીય સંતુલનમાં હોય તો ચાકગતીય સંતુલનમાં ન હોય, જો પદાર્થ ચાકગતીય સંતુલનમાં હોય તો રેખીય સંતુલનમાં ન હોય, કોઈ એક જ હોય બીજો ન હોય. તો આવા સંતુલનને આંશિક સંતુલન કહે છે. આપણે તેને ઉદાહરણ સાથે સમજવાનું છે. પ્રશ્ન આમ પૂછાઈ શકે, આંશિક સંતુલન ઉદાહરણ સાથે સમજાવો. ખ્યાલ આવે છે? એટલે એની વ્યાખ્યા કેવી રીતના આપવાની? આપણા પાસે 2 સંતુલનો છે, રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન. અહીંયા આંશિક છે, પાર્શિયલ, એટલે કે એક હોય તો બીજો ના હોય, બીજો હોય તો પહેલો ના હોય. એટલે જો પદાર્થ રેખીય સંતુલનમાં હોય તો ચાકગતીય સંતુલનમાં ના હોય, અને જો પદાર્થ ચાકગતીય સંતુલનમાં હોય તો રેખીય સંતુલનમાં ના હોય. ત્યારે પદાર્થ આંશિક સંતુલનમાં છે તેવું કહેવાય. સમજી ગયા મિત્રો? ચલો આપણે તેને ઉદાહરણથી સમજીએ.
ઉદાહરણ તરીકે આપણે એક અવગણ્ય દળ ધરાવતો સળિયો છે, એલ લંબાઈનો, એ સ્વીકાર્યો છે અને એ સળિયાના ઉગમ બિંદુને, જે સળિયાનો મધ્ય બિંદુ છે, સેન્ટર ઓફ માસ છે મિત્રો, તેને આપણે સી નામ આપ્યું છે. તે સળિયાના સેન્ટર ઓફ માસને એટલે દ્રવ્યમાન કેન્દ્રને સી નામ આપ્યું છે મિત્રો. સળિયાના બંને છેડાઓ એ અને બી છે. સળિયાના બંને છેડાઓ એ અને બી છે. બંને છેડાઓ પર આપણે સમાન મૂલ્યનું બળ એફ અધો દિશામાં એકબીજાને સમાંતર લગાવ્યું છે. તમે જોઈ શકો છો સમાન મૂલ્યના બળ એફને કેવી રીતે લગાડ્યું છે બંને છેડાઓ પર અધો દિશામાં, આમ ખ્યાલ આવે છે, લગાવ્યું છે. ઓકે, સમજાઈ ગયું મિત્રો. આપણે આંશિક સંતુલન સમજવાનું છે. ચલો સમજીએ આગળ. તો મિત્રો આ સેન્ટર ઓફ માસથી તેની એક બાજુનું અંતર આપણે નામ આપી દીધું એ, બીજી બાજુનું અંતરનું નામ આપી દીધું એ. કેમ આપણે આ નામ આપવું પડ્યું? તો આ બળ અને આ તેનું લંબ અંતર થશે, એટલે કે બળની ચાક માત્રા ટોર્ક માટે. તે જ પ્રમાણે અહીંયા પણ આ લંબ અંતર થશે અને આ બળ, કેમ કે બંને બળો લંબ દિશામાં લાગે છે, જોઈ શકો છો સળિયાની. ખ્યાલ આવે છે મિત્રો? એનો મતલબ એવું થયું કે અવગણ્ય દળ ધરાવતા સળિયાને બે સમાન અને સમાંતર, સમાન બળો છે એફ અને એમ, સમાન મૂલ્યના છે અને સમાંતર કઈ દિશામાં લાગે છે? અધો દિશામાં લાગે છે. તો આ કન્ડિશનના અંદર પદાર્થ પાસે કયું સંતુલન હશે અને કયું સંતુલન નહીં હોય? તો મિત્રો જોઈ શકીએ છીએ આપણે કે બંને બળો સમાન મૂલ્યના અને અધો દિશામાં લાગે છે. તો આ બંને બળોના લીધે ઉદ્ભવતું ટોર્ક જે છે, ટોર્ક એટલે કે જે સદિશ રાશિ છે, આપણે જાણીએ છીએ ટોર્ક કેવી રીતના, હવે તમારે ટોર્કની દિશા કેવી રીતે નક્કી કરવાની છે આપણે અહીંથી સમજીશું. તો જે બળ લાગતું હોય, બળથી તેની આ ચાક માત્રા કહેવાય, એટલે કે આ સંદર્ભ બિંદુ કહેવાય મિત્રો. ટોર્કની વ્યાખ્યામાં સંદર્ભ બિંદુનો ઉલ્લેખ જરૂરી છે, આપણે જાણીએ છીએ. તો બળને સંદર્ભ બિંદુ તરફની દિશા આપવાની, એ ટોર્ક કઈ દિશા આપવાની? સંદર્ભ બિંદુ તરફની. તો આ બળ છે અને આ તેનું લંબ અંતર છે. ટોર્ક એટલે કે બળ ગુણ્યા લંબ અંતર જ ને મિત્રો. તો આ બળ અને આ લંબ અંતર, તો બળને કઈ બાજુ? સંદર્ભ બિંદુ તરફની દિશા એ ટોર્કની દિશા હોય. કેમ કે આ બાજુ હું બળ લગાવું મિત્રો, તો સળિયો કેમ જવાનું? આમ જ જવાનું, એટલે કે આ ચાક ગતિ કરવાની, એટલે કે આ ટોર્કની દિશા. એટલે ટોર્કની દિશા કેવી નક્કી કરવાની? તો બળની જે ડાયરેક્શન આપણને આપી હોય તે ડિરેક્શનને કઈ બાજુ વાળવાની મિત્રો? સંદર્ભ બિંદુ તરફ. નાના અંતરમાં, જો આ અંતર નાનું કહેવાય, જો તમે આને આમ વાળવા જાઓ, કેમ કે સંદર્ભ બિંદુ તરફ તો આમ પણ જવાય અને આમ પણ જવાય. જેમ આપણે કહીએ છીએ ને, આ હાથે કાન આમ પકડો અને આમ પકડો, તો આ અંતર લાંબુ કહેવાય, આ અંતર ટૂંકું કહેવાય. ખ્યાલ આવે છે? એટલે કે બળને સંદર્ભ બિંદુ તરફ શું કરવાનું? વાળવાનું. એ શું કહેવાય? ટોર્કની દિશા. ટોર્કની દિશા. જો હવે ખબર પડે કે સમઘડી હોય તો ઋણ, વિષમઘડી હોય તો ધન, એ તો તમને ખ્યાલ જ છે. તો ચલો, આ બળ માટે ટોર્કની દિશા કઈ મળે છે મિત્રો? જુઓ, આમ જાય છે, એટલે કે આ દિશા તો કઈ કહેવાય? વિષમઘડી. અને આ બળ માટે જુઓ, સંદર્ભ બિંદુ તરફ વાળો, એટલે આ ટાવ ટુ. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ટાવ ટુ. સમજાય છે મિત્રો? તો આ દિશા કઈ કહેવાય? સમઘડી. આ તો સમઘડી દિશા છે ને, આ કઈ થાય? વિષમઘડી. તો એક વિષમઘડી છે, એક સમઘડી છે, એટલે કે શું થયું? બંને ટોર્કોની દિશા જુદી જુદી છે. બળ સમાન મૂલ્યના છે એટલે ટોર્ક પણ સમાન મૂલ્યના હશે, પરંતુ એક સમઘડી અને એક વિષમઘડી. એનું મતલબ એવું થયું કે બંને ટોર્ક ટાઉ 1 અને ટાઉ 2 વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં થાય ને, એક સમઘડી અને એક વિષમઘડી, એટલે કે ટોર્કોનો સદિશ સરવાળો કેવો થાય? 0. સિગ્મા ટાઉ બરાબર 0. સમઘડી દિશામાંના ટોર્ક બરાબર વિષમઘડી દિશામાંના ટોર્ક થયા ને, તો પદાર્થ ચાક ગતિય સંતુલનમાં છે તેવું કહેવાય. ચાક ગતિ કરશે નહીં. ચાક ગતિય સંતુલનમાં છે, સિગ્મા ટાઉ બરાબર 0. એનો મતલબ શું થયું? પદાર્થની ચાક ગતિ થશે નહીં. સિમ્પલ વાત છે મિત્રો, સમજી શકો છો. બંને બળ અધો દિશામાં લાગે છે. બળ આમ લાગતા હોય તો પદાર્થ શું કરશે? આમ આવશે. ફરશે નહીં? ફરે ને મિત્રો. આ ધારો કે જે સળિયું છે આ જ છે, બે બળ આમ લગાડું છું, પદાર્થ શું કરશે? રેખીય ગતિ, આવી રીતના ચાક ગતિ કરશે. આમ નહીં કરે. પેલા જીમમાં તમે જોયું હશે, જીમમાં પેલા બોડી બિલ્ડર છે, પેલું કંઈ સળીઓ પકડીને આમ ખેંચતા હોય છે, તો આ બંને હાથો વડે બંને છેડા પર આમ બળ લાગે છે, તો પેલો જે સળીઓ છે જે આમ ચેનથી બાંધેલો છે તે નીચે આવે છે, આમ ફરે છે? નથી ફરતો ને મિત્રો. એટલે પદાર્થ ચાક ગતિ નહીં કરી શકે, પણ શું કરી શકશે? રેખીય ગતિ. તો ચલો, આટલી તો ખબર પડી ગઈ આપણને કે ટોર્કોનો સદિશ સરવાળો 0 થયો છે, એટલે પદાર્થ ચાક ગતિય સંતુલનમાં છે, એટલે કે ચાક ગતિ કરતો નથી. જેનું સંતુલન હોય એ ન થતું હોય. ઓકે, પરંતુ હવે તે પદાર્થ રેખીય સંતુલનમાં છે કે નહીં એ ચેક કરવું પડશે, કેમ કે વાત આપણે આંશિક સંતુલનની કરી રહ્યા છીએ. એક હાજર હોય તો બીજો ગેરહાજર હોય. અહીં ચાક ગતિય સંતુલન છે તો રેખીય સંતુલન હોવો જોઈએ નહીં, તો જ આ સેટિસ્ફાઈ થશે ને આંશિક સંતુલન. એક હાજર હોય તો બીજો ગેરહાજર, બીજો હાજર હોય તો પહેલો ગેરહાજર. ખ્યાલ આવે છે? તો અહીં ચાક ગતિય સંતુલન તો છે જ, એનો મતલબ કે રેખીય સંતુલન હશે નહીં, તો જ પદાર્થ આંશિક સંતુલનમાં હશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો વાત હવે આગળ વધીએ, આપણે કરીએ કે તે પદાર્થ રેખીય સંતુલનમાં છે કે નહીં ચેક કરીએ.
તો સળિયો ચાકગતીય સંતુલનમાં છે, આપણે એવું કહી દીધું. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બળો સમાન અને સમાંતર છે. બળો કેવા છે? સમાન મૂલ્યના અને કેવા છે? એકબીજાને સમાંતર છે. બંનેની દિશા કઈ છે? અધો દિશા છે. એનું મતલબ એવું થયું કે સિગ્મા એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બળોનો સદિશ સરવાળો શૂન્ય થઈ શકતો નથી, કેમ કે બંને અધો દિશામાંના છે. જેટલા અધો દિશામાં હોય એટલા ઉધ્વ દિશામાં બળો હોવા જોઈએ, તો જ તે રેખીય સંતુલનમાં. પણ એવું અહીંયા છે નહીં. બંને બળો કેવા છે? અધો દિશામાં જ છે. એટલે કે ધારો કે આ 10 ન્યૂટન અને આ પણ 10 ન્યૂટન, પણ બંને અધો દિશામાં જ છે, તો ટોટલ 20 ન્યૂટન થયું. શૂન્ય થયું નહીં. પરંતુ આ 10 ન્યૂટન અધો હોત અને આ 10 ન્યૂટન ઉધ્વ હોત, તો એક પ્લસ હોત ને એક માઇનસ હોત, તો શૂન્ય થાત. પણ એવું થયું નથી. બંને અધો દિશામાં જ એકબીજાને સમાંતર જ છે, તો સિગ્મા એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બળોનો સદિશ સરવાળો શૂન્ય થશે નહીં. એનું મતલબ એવું થયું કે તે રેખીય સંતુલનમાં હશે નહીં. રેખીય સંતુલન માટેની તો શરત શું હતી? સિગ્મા એફ બરાબર 0. આ તો સિગ્મા એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 0 છે નહીં, એટલે કે રેખીય સંતુલનમાં હશે નહીં. રેખીય સંતુલનમાં હશે નહીં એનું મતલબ રેખીય ગતિ કરતો હશે. જેનું સંતુલન હોય એ થતું ના હોય. અહીં તો સંતુલન નથી એટલે થતું હશે. સમજી ગયા? એટલે કે બધા રેખીય ગતિ કરતો હશે. અને કરતો જ હોય ને, જોઈ શકો છો તમે. સળિયા આપણે આમ બે બળ લગાડે છે તો સળિયો આમ નીચે જ આવશે ને. પેલા જીમ વાળું એક્ઝામ્પલ આપ્યું, આમ આ પેનને હું બળ બે લગાડું આમ તો નીચે જ આવવાની છે. અહીંથી કંઈ બાંધી દો દોરી વડે, આમ નીચે જ આવવાની છે. ખ્યાલ આવે છે મિત્રો? સમજી ગયા? પરંતુ તે ચાક ગતિ કરી શકશે નહીં, કેમ? બંને બળો સમાન મૂલ્યના અને સમાંતર છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું? તો અહીંયા આપણે એક એક્ઝામ્પલથી શું સમજીએ કે ચાકગતીય સંતુલન હાજર હતો જ્યારે રેખીય સંતુલન હાજર હતો નહીં. મતલબ કે પદાર્થ આંશિક સંતુલનમાં છે. ઓકે, ચલો હવે કન્ડિશનને થોડું વિપરીત કરીએ, થોડું ઉલટાવીએ. ઓકે, હવે ચાકગતીય સંતુલનને ગેરહાજર બતાવીશું અને રેખીય સંતુલનને હાજર બતાવીશું. તે માટેનું ઉદાહરણ સમજીએ. ચલો અહીંયા ધ્યાન આપો. હવે એને એ જ એક્ઝામ્પલમાં બળની દિશા હું બદલું છું. જેમ અહીંયા એફ બળ લાગતું હતું એ જ લાગે છે, પરંતુ આ બળ જે સમાંતર હતું હવે એને પ્રતિ સમાંતર કરું છું, એટલે કે ઉધ્વ દિશામાં લગાડું છું. તો હવે શું થશે? વિચારો, તમે વિચારો મિત્રો. આ જ સળિયો છે, એ જ લંબાઈ છે, એ જ દળ છે, એ જ સેન્ટર ઓફ માસ છે, એ જ બળ છે, એ જ ચાક માત્રાઓ છે. ખ્યાલ આવે છે મિત્રો? ચલો હવે વિચારો શું થશે. હવે શું થશે મિત્રો? બંને બળોની દિશા કેવી છે? જુદી જુદી. જુદી જુદી મતલબ કે વિરુદ્ધ, પ્રતિ સમાંતર છે અહીંયા. તો બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પાછા છે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો તેમનો સદિશ સરવાળો કેવો થશે? શૂન્ય. તેમનો સદિશ સરવાળો કેવો થશે? શૂન્ય. અહીં બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનો સદિશ સરવાળો કેવો થશે? શૂન્ય. એટલે કે સિગ્મા એફ બરાબર 0. મતલબ માની લઈએ કે આ 10 ન્યૂટન નીચે છે તો આ 10 ન્યૂટન ઉપર છે. મતલબ કે +10 અને -10નો સરવાળો શું થાય? શૂન્ય. એટલે સિગ્મા એફ બરાબર 0. એટલે કહી શકીએ કે પદાર્થ, આ જે દ્રઢ પદાર્થ છે, આ જે તંત્ર છે એ કેવો છે? રેખીય સંતુલનમાં છે તેવું કહેવાય. એટલે રેખીય ગતિ કરતો હશે નહીં. જો સમજો ઉદાહરણથી, આ એક પેન છે. ઓકે, આ જે સળિયો છે એ માની લો એ સળિયો છે. એક બળ હું નીચે આપું છું ને એટલું જ બળ હું ઉપર આપું છું, તો આ શું કરશે? ચાક ગતિ. રેખીય ગતિ કરશે નહીં, ચાક ગતિ કરશે. એક બળ નીચે જાય છે અને એક બળ ઉપર જાય છે. ખ્યાલ આવે છે? ડ્રાઈવરનું પેલું સ્ટેરિંગ જ સમજી લો ને, કારનું. ડ્રાઈવર શું કરે છે? એક બળ આમ નીચે આપે છે અને એક બળ આમ ઉપર આપે છે. ભલે તે વર્તુળ અકાળું હોય છે સ્ટેરિંગ, પણ આપણે એક હાથથી આમ ખેંચીએ છીએ અને બીજા હાથથી આમ કરીએ છીએ. એટલે એક બળ નીચે ને એક બળ ઉપર. તો પેલો જે છે સ્ટેરિંગ એ શું કરે છે? થોડો ગોળ ફળે છે. આમ રેખીય ગતિ કરે છે, આગળ આવી જાય પાછળ જતો રહે છે. આવું થતું નથી. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આ સળિયો હવે શું કરશે? આમ રોટેશન કરશે, ચાક ગતિ કરશે. આ બિંદુ કિલકિત કરી દીધું છે. ખ્યાલ આવે છે મિત્રો? હવે ચાક ગતિ કરશે, રેખીય ગતિ કરશે નહીં. જોઈ શકીએ છીએ બળો કેવા છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે કે બળોનો સદિશ સરવાળો શૂન્ય થયો. અધોમ દિશામાંના બળો બરાબર ઉધ્વ દિશામાંના બળો. ખ્યાલ આવી ગયો? સમાન મૂલ્ય છે ને, એટલે અધો દિશામાંના અને ઉધ્વ દિશામાંના બળો કેવા થઈ ગયા? સમાન. એટલે સિગ્મા એફ બરાબર 0 સેટિસ્ફાય થયું. પદાર્થ રેખીય સંતુલનમાં છે, રેખીય ગતિ કરી શકશે નહીં. આંશિક સંતુલનની વાત કરી રહ્યા છે. જો પદાર્થમાં રેખીય સંતુલન હાજર છે એનો મતલબ ચાકગતીય સંતુલન હાજર હશે નહીં. ચલો ચેક કરીએ તેને, જોઈએ આગળ. હવે આપણે એમ કહી શકીશું કે ટોર્ક જે છે, પદાર્થ પર લાગતા જે ટોર્ક છે એ બંને સમાન દિશામાં હોવા જોઈએ, તો જ તેમનો સદિશ સરવાળો શૂન્ય થાય નહીં. એવું થાય છે? આપણે ચેક કરીએ.
આપણે જોઈએ કે પરંતુ ટોર્ક સમાન દિશામાં છે. અને કેવી રીતના સમાન દિશા? ટોર્ક નક્કી કરવાની રીત ફરીથી બળ છે એફ, સંદર્ભ બિંદુ તરફ વાળો તેને, તો એ દિશા કોની થશે? ટોર્કની. તો આ બળ એફ, આ છે સંદર્ભ બિંદુ સેન્ટર ઓફ માસ, તેના તરફની દિશા એટલે કે આમ. આ ટોર્ક પહેલાં બળના લીધે ટોર્ક ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે છે મિત્રો? નાના અંતરમાં આમ નહીં જવાનું. ક્યાં જવાનું? સેન્ટર ઓફ માસ તરફ. તો આ છે ટોર્કની દિશા. કેમ કે જો હું અહીં બળ લગાડું તો સળિયો આમ જશે ને, ચાક ગતિ કરવા માટે આમ થશે ને, આમ. તો આ દિશા કોની હશે? ટોર્ક વનની. જે કઈ છે મિત્રો? વિષમગળી. કઈ છે? વિષમગળી જ કહેવાય ને આ. ઓકે, ચલો બીજા બળની વાત કરીએ. આ છે બીજું બળ, આ છે સેન્ટર ઓફ માસ. તો સેન્ટર ઓફ માસ તરફ તેને નમાવો આવી રીતના. તો મિત્રો આ દિશા પણ કઈ છે? વિષમગળી. વિષમગળી જ થાય ને આ. ખ્યાલ આવે છે? તો પહેલાં બળના લીધે લાગતું ટોર્ક પણ વિષમગળી, બીજા બળના લીધે લાગતું ટોર્ક પણ જોઈ શકો છો વિષમગળી. ટોર્ક નક્કી કરતાં હવે આવડી ગયું ને મિત્રો? શું કરવાનું? બળની દિશાને ક્યાં લઈ જવાની? સંદર્ભ બિંદુ તરફ. તો જે દિશા મળે એ ટોર્કની દિશા કહેવાય, વિષમગળી. ખ્યાલ આવે છે? સમજાઈ ગયું? તો આ છે વિષમગળી, આ પણ વિષમગળી. મતલબ બંને ટોર્કો સમાન દિશામાં છે. વિષમગળી સમાન દિશા પણ કઈ? વિષમગળી હોય કે સમગળી, પણ દિશા તો સમાન છે ને. મતલબ બંને એન્ટી ક્લોકવાઇઝ છે. એનું મતલબ દિશા સમાન છે તો ટોર્કોનો સરવાળો શૂન્ય થશે નહીં. ટોર્કોનો સરવાળો શૂન્ય થશે નહીં. સમાન દિશા છે એટલે ટોર્કોનો સરવાળો શૂન્ય થાય ના થાય? જો વિરુદ્ધ દિશા હોય તો શૂન્ય થાય, જેમ અહીંયા વિરુદ્ધ દિશા હતી. ઓકે, અહીંયા તો સમાન દિશા છે એટલે સિગ્મા ટાઉ સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા ક્લોકવાઇઝ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક થતું નથી, કેમ કે બંને એન્ટી ક્લોકવાઇઝ જ છે. એટલે કે સરવાળો શૂન્ય થતું નથી. ચાકગતીય સંતુલન છે નહીં. સિગ્મા ટાઉ સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે પદાર્થ ચાકગતીય સંતુલનમાં નથી. એનું મતલબ શું થાય? ચાકગતિ કરતો હશે. જેનું સંતુલન હોય એ થતું ન હોય. અહીં તો સંતુલન નથી એટલે કે ચાકગતિ કરતો હશે. સિમ્પલ. તમે સળિયા પર લગતા બળો જુઓ તો પણ તમને ખ્યાલ આવે. એક બળ નીચે લાગે છે, એક બળ ઉપર, તો સળિયો શું કરશે? રોટેશન. શું કરશે? રોટેશન. ચાકગતિ કરશે ને, રેખીય ગતિ કરશે નહીં. શું કરશે? ફરશે. ઓકે, સ્ટેરિંગનું એક્ઝામ્પલ આપ્યું ને, એક બળ ઉપર ને એક બળ નીચે આમ, તો સ્ટેરિંગ શું કરે છે? ફરે છે. ફરે છે ને મિત્રો આમ, કે આવી રીતે રેખીય ગતિ કરે છે, ફરે છે. ખ્યાલ આવે છે? તો આપણે એમ કહી શકીએ કે અહીંયા રેખીય સંતુલન હાજર છે અને ચાકગતીય સંતુલન હાજર નથી. એનો મતલબ કે તંત્ર આંશિક સંતુલનમાં છે. સમજી ગયા? એટલે મિત્રો અહીંયા આપણે શું સમજ્યા કે આંશિક સંતુલન એટલે કે કોઈ એક સંતુલન હાજર હોય તો બીજું હાજર ન હોય. જો પદાર્થ રેખીય સંતુલનમાં હોય તો ચાકગતીય સંતુલનમાં ના હોય, જો ચાકગતીય સંતુલનમાં હોય તો રેખીય સંતુલનમાં ના હોય. ઓકે, તો આવા સંતુલનને આંશિક સંતુલન કહે છે. ઓકે મિત્રો, મહત્ત્વની વાત હતી આપણે સંતુલન સમજવાની. આપણે સમજ્યા આંશિક સંતુલનને પણ સમજ્યા, ટોર્કને કેવી રીતના રિપ્રેઝેન્ટ કરીએ છીએ, ટોર્કની દિશા કેવી રીતના નક્કી કરવાની એ પણ સમજ્યા. ખ્યાલ આવે છે? સમજાઈ ગયું મિત્રો? ઓકે, તો હવે આપણે મહત્ત્વની થિયરી તરફ આગળ વધી રહ્યા છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આપણે પરીક્ષામાં તેને પૂછતા પણ હોઈએ છીએ. તો મિત્રો આગળની થિયરી છે ચાક માત્રાનો સિદ્ધાંત. ખૂબ જ મહત્ત્વની થિયરી, ચાક માત્રાનો સિદ્ધાંત. તો મિત્રો ચાક માત્રાનો સિદ્ધાંત સમજતા પહેલાં હું તમને એક વાત યાદ અપાવવા માગું છું કે તમે આગળના ધોરણોમાં માધ્યમિક ક્યાંક 8મા 9મા 7મા 8મામાં ક્યાંક ભણ્યા છો. પેલો એક ચેપ્ટર આવતો હતો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં, ઉચ્ચાલન દંડ વિશે. પેલા માળીની કાતરના પાખ્યા મોટા હોય ને દરજીની કાતરના નાના હોય ને આવું કંઈક ભણ્યા છો ને મિત્રો? સમજો છો? એ ચેપ્ટર તમને યાદ છે? તો બસ એ ચેપ્ટરમાં જે ચર્ચાઓ કરી હતી એ ચર્ચાઓને સંદર્ભ અહીંયા ચર્ચા કરવાની છે. એ જે છે ચર્ચાઓ બધી જ અહીંયા કિસ્સામાં આપણે ઉલ્લેખવાની છે. એ ચાક માત્રાનો સિદ્ધાંત છે. ઉચ્ચાલન અને દંડ તો યાદ છે ને તમને? શું કરતા હતા કે પેલું કંઈક વજનદાર વસ્તુ છે તેને ઊંચકવું હોય તો શું કરવું પડે? એક દંડ લેવી પડે મોટી, કંઈક આધાર બિંદુ રાખવું પડે. ધારો કે આ વજનદાર વસ્તુ છે તો અહીંયા તેને આ દંડને આવી રીતના રાખી, અહીંયા કંઈ આધાર બિંદુ હોય અહીંથી બળ આપો તો ઝડપથી ઊંચકી શકાય. એ માટે આપણે કહેતા હતા કે આ ભાગ ઓછું રાખવાનું પણ પ્રયાસ ભુજા જે છે એ લાંબી રાખવાની તો ઝડપથી કામ થાય. આવું બધું તમને યાદ છે ને મિત્રો? આધાર બિંદુ જેટલું ભારની નજીક હોય એટલું ઓછા બળે તે ઊંચકી શકાય. આવું બધું ખ્યાલ છે? ખ્યાલ હશે તમને, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભણ્યા હશો. ઓકે, તો મિત્રો આપણે એ જ કિસ્સો અહીંયા ફરીથી રિપીટ છે, પરંતુ કોના સ્વરૂપે? સંતુલનના કિસ્સાઓને યુઝ કરીને. સમજો તો ચાક માત્રાના સિદ્ધાંતમાં તમે જોઈ શકો છો કે એક અહીંયા પણ આપણે એક સળિયો વિચાર્યો છે અવગણ્ય દળ ધરાવતો, તેના બે છેડાઓ એ અને બી છે મિત્રો. ખ્યાલ આવે છે? તેને તેની લંબાઈના કોઈ પણ એક બિંદુએ કિલકિત કર્યું છે, એટલે કે એક આધાર બિંદુ, આધાર છે, આધાર રાખ્યો છે મિત્રો. ઓકે, તો આવો બિંદુ જે છે ત્યાંથી તેને કિલકિત કરી દીધું છે, તેને આપણે આધાર કહી શકીએ. ઓકે, બંને છેડાઓ જે છે એ અને બી, એ બંને છેડાઓ પર બે બળ લાગે છે, એક F1 છે અને એક F2 છે.
અને એ છેડાને પહેલો છેડો કયો છે એટલે F1 બળ લાગતો હશે, બી છેડાને બીજો છેડો કયો છે એટલે એના ઉપર F2 બળ લાગે છે. અહીંયા બળ સમાન નથી કેમ કે આપણે ભાર ઉચકવાનું છે તે માટે અહીંયા આપણે બળ આપવાનું છે. ઓકે, તો બંને બળ જુદા જુદા હોય. તો મિત્રો આ F1 છે અને આ F2 છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો બંને છેડાઓ પર આ લાગતા બળોની અસર હેઠળ આધાર બિંદુ એ કે જ્યાં સળિયાને કિલકિત કર્યો છે ત્યાં રિએક્શન ફોર્સ પ્રતિક્રિયા બળ લાગતો હોય. શું લાગતો હોય? પ્રતિક્રિયા બળ, જેને આપણે આર કહીશું, રિએક્શન ફોર્સ, લંબ પ્રતિક્રિયા બળ જેને કહેવાય છે. ઓકે, આધાર જે છે તેના ઉપર કયો બળ લાગે? હંમેશા લંબ પ્રતિક્રિયા બળ. કેમ કે બંને છેડાઓ ઉપર શું લાગતા હોય છે? બળ અધો દિશામાં લાગતા હોય, તો લંબ પ્રતિક્રિયા બળ ઉધ્વ દિશામાં વિરુદ્ધ દિશામાં લાગતું હોય. યાદ રાખવાનું છે. આધાર બિંદુએ હંમેશા કયો બળ લાગે? લંબ પ્રતિક્રિયા બળ. સમજાઈ ગયું મિત્રો? તો આયલ લંબાઈનો કોઈ સળિયો હતો, તેને તેના લંબાઈના કોઈ એક બિંદુએ કિલકિત કર્યું છે, એટલે કે અહીંયા આધાર બિંદુ આપ્યું છે, તેને ઓ નામ આપ્યું છે. બંને છેડાઓ એ અને બી પર F1 અને F2 બળ લગાડ્યા છે. તો પરિણામે આધાર બિંદુએ કયો બળ લાગશે? લંબ પ્રતિક્રિયા બળ. આધાર બિંદુથી આ એ બિંદુ સુધીનું અંતર શું છે? D1 અને આધાર બિંદુથી બી બિંદુ સુધીનું અંતર છે D2. હવે ઉચ્ચાલનના કિસ્સાને અહીંયા તેના સાથે આપણે મેચ કરીએ તો મિત્રો માની લઈએ કે આ F1 જે છે, જે ઊંચકવાનું છે ભાર, તે છે. તો આ D1 શું થાય? ભારભુજા. આ F1 ભાર માની લો તો આ D1 શું થાય? ભારભુજા. આ જે છે F2 જે છે એ પ્રયાસ બળ છે, તો આ શું થઈ જાય? D2 પ્રયાસ ભુજા. ઉચ્ચાલનનો કિસ્સો યાદ છે ને તમને? આ ઉચ્ચાલન દંડ છે, આ તેનું આધાર બિંદુ છે, આ ભાર છે તો આ ભાર ભુજા થાય, આ પ્રયાસ બળ છે તો આ પ્રયાસ ભુજા થાય. ઉચ્ચાલન સાથે તેને શું કર્યું? આપણે સરખાવ્યું કહેવાય. સમજી ગયા મિત્રો? દરેકને ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું? ઓકે, ચલો હવે ટોર્કોની દિશા પણ આપણે પહેલેથી જ જોઈ લઈએ, જેથી સંતુલનની શરતોમાં આપણે વધારે કોઈ જાતની ચિંતા કરવાની રહે નહીં. ટોર્કની દિશા તમને નક્કી કરતા હું શીખવાડી છે. તો બળ અને સંદર્ભ બિંદુ, અહીંયા સંદર્ભ શું લેવું પડે? આધાર બિંદુ. અહીંયા સંદર્ભ શું લેવું પડે મિત્રો? આધાર બિંદુ. અહીંયા આપણે શું લીધું હતું? સેન્ટર ઓફ માસ, કેમ કે કશું આધાર હતો નહીં. કેમ અને અહીંયા શું લેવું પડે મિત્રો? ત્યાં તેને ટેકવ્યો છે આધાર બિંદુ. ઓકે, તો જ્યારે આધાર બિંદુને આપણે સેન્ટર ઓફ શું કહેવાય? આધાર બિંદુને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ તો આ બળ F1 માટે ટોર્કની દિશા કઈ હશે? તો ટોર્કની દિશા નક્કી કરવા માટે આપણે જાણીએ જ છે કે બળને શું કરવાનું? આધાર બિંદુ તરફની દિશા આપવાની. એટલે કે આમ ટોર્ક લાગતો હશે, આમ બળ લાગતો હશે તો સળિયો કઈ બાજુ જશે? હંમેશા આધાર તરફ. કઈ બાજુ જશે સળિયો? આમ નમશે ને મિત્રો? તો આ ટોર્કની દિશા થશે. તમે જાતે પણ નક્કી કરી શકો છો. આધાર હોય, આમ બળ લાગતો હોય તો કઈ બાજુ જશે સળિયો? આવી રીતના ચાકગતિ કરતો હશે એ ટોર્કની દિશા હશે T1. ચલો આ બળ માટે વાત કરીએ F2. આમ બળ લાગતો હશે નીચે તો કઈ બાજુ આવશે? આધાર બિંદુ તરફ. ઓકે, એટલે આપણે ડાયરેક્ટ જ તમને શીખવાડી દીધું છે કે વગર ચિંતાએ શું કરવાનું? બળથી સંદર્ભ બિંદુ તરફની દિશા આપવાની. ચલો T1 T2, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અથવા તો એક્સપ્લેનેશન વગર. ઓકે, તો જે આધાર બિંદુ હોય અથવા તો સંદર્ભ બિંદુ હોય અથવા તો સેન્ટર ઓફ માસ હોય તે બાજુની દિશા આપવાની, કેમ કે ચાક ગતિ એ બાજુ જ થાય. ખ્યાલ આવે છે? તો આ F1 માટે T1, F2 માટે T2. જોઈ શકો છો આ વિષમગળી છે. T1 કયો છે? વિષમગળી. આ દિશા વિષમગળી કહેવાય. અને આ કયું છે? T2 સમગળી. ઓકે, દિશાઓ નક્કી થઈ ગઈ છે, સમજાઈ ગયું છે. હવે આપણે સંતુલનની શરતોની વાત કરીએ. તો આ તંત્રના રેખીય સંતુલન માટે કયો તંત્ર છે? આ ઉચ્ચાલનનો કિસ્સો આપણે વિચાર્યો છે. આ ભાર ભુજા કયું છે? આ પ્રયાસ બળ, આ પ્રયાસ ભુજા કયું છે? આધાર બિંદુ કયું છે? આ લંબ પ્રતિક્રિયા બળ લાગતો હોય છે, કારણ કે આજુબાજુ કયા બળો લાગે છે? અધો દિશામાં. અધો દિશામાં F1 અને F2 બળ લાગે છે, એટલે આધાર બિંદુ કયો બળ લાગે? આધાર બિંદુએ લંબ પ્રતિક્રિયા બળ. ઓકે, આ બધું સમજી ગયા એટલે વર્ણન કરી દીધું આપણે. હવે આપણે સંતુલનની શરતો વાપરી. તો તંત્રના રેખીય સંતુલન માટેની શરત શું હોય? સિગ્મા F સદિશ બરાબર 0. તંત્રના રેખીય સંતુલન માટે આપણે શું સ્વીકાર્યું છે? રેખીય સંતુલનની શરત બળોનો સદિશ સરવાળો શું હોવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. અહીંયા બે વસ્તુ શીખવાડી તમે. એક, બધા જ બળોનો સદિશ સરવાળો કરો દિશાઓને ધ્યાનમાં રાખી અને તેને શૂન્ય બતાવો, અથવા તમને બીજું યાદ રાખવાનું કહ્યું, જમણી બાજુના બળ બરાબર ડાબી બાજુના બળ બતાવી દો, અથવા ઉધ્વ દિશામાંના બળ બરાબર અધો દિશામાંના બળ બતાવી દો. ચલો અહીંયા ડાબી અને જમણી બાજુ તો કોઈ બળ જોવા તો છે નહીં, એટલે ફક્ત કયું બતાવવું પડે? ઉધ્વ બરાબર અધો. આપણે બંને રીતે કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે સોલ્વ. દાખલાઓમાં આપણે ગમે તે વાપરીશું. તો તંત્રના રેખીય સંતુલન માટે સિગ્મા F સદિશ બરાબર 0 થવું જોઈએ એકોર્ડિંગ ટુ ધીસ સ્ટેટમેન્ટ. તો ચલો R સદિશ પોઝિટિવ ઉધ્વ દિશા માટે લખ્યું.
-F1 કેમ કે અધો દિશા -F2 કેમ કે અધો દિશા ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા બરાબર 0 શરત સેટિસ્ફાઈ થઈ. બધા જ બળોના શું કર્યો? સદિશ સરવાળો દિશાઓને ધ્યાનમાં રાખીને. સદિશ સરવાળો એટલે દિશાઓને ધ્યાનમાં રાખીને. આ પોઝિટિવ હતું, આ નેગેટિવ છે. F2 પણ શું છે? નેગેટિવ. ઓકે. અથવા બીજી રીતના ડાયરેક્ટ જ કરવું હોત તો હું આ લખતું ને, ઉધ્વ દિશામાંના બળ બરાબર અધો દિશામાંના બળોનો સરવાળો. જેટલા બળો હોય, ઉધ્વ દિશામાં પણ 2-3 બળો હતા તો બધાનો સરવાળો કરતા, અધો દિશામાં પણ 2-3 બળો છે એટલે બધાનો સરવાળો કરતા. એટલે કે જે તમને હું યાદ રાખવાનું કહ્યું છે અહીંયા કે મિત્રો આ શરત તમને યાદ ના રહેતી તો આટલું યાદ રાખવાનું. ઉધ્વ દિશામાંના બળો બરાબર અધો દિશામાંના બળો, ડાબી બાજુના બળ બરાબર જમણી બાજુના બળ. ગમે તે રીતે તમે યાદ રાખી શકો છો. અહીંયા ડાબી અને જમણી બાજુ તો કોઈ બળ છે જ નહીં, ફક્ત ઉધ્વ અને અધો દિશામાં જ છે. એટલે તમે ડાયરેક્ટ એ શરત પણ લખી શકતા હતા, ઉધ્વ દિશામાંના બળ બરાબર અધો દિશામાંના બળ. તો આ બધું લખવું પડતું નહીં. ઓકે. પણ અહીંયા આપણે શરૂઆત છે એટલે બધું લખીએ. સમજાઈ ગયું મિત્રો? ચલો આગળ વાત વધારીએ. હવે તંત્રના ચાકગતીય સંતુલન માટેની વાત કરીએ. તો ચાકગતીય સંતુલન માટેની શું શરત હતી? અહીંયા આપણે જોઈ સિગ્મા ટાઉ બરાબર 0, બળોનો સદિશ ટોર્કોનો સદિશ સરવાળો 0 થવો જોઈએ. ચાકગતિ માટે ટોર્ક જવાબદાર છે મિત્રો, એટલે સિગ્મા ટાઉ બરાબર 0 થવું જોઈએ. એનો મતલબ ટોર્કોનો સદિશ સરવાળો કરો. ધ્યાનમાં રાખો શું? દિશાને, તો સદિશ સરવાળો કહેવાય ને. તો ચલો સમઘડીને કેવું કહેવાનું હતું આપણે? ઋણ. અને વિષમઘડીને કેવું કહેવાનું હતું? ધન. તો ટાઉ1 કેવું છે મિત્રો? વિષમઘડી. વિષમઘડી કહેવાય ને, જુઓ મિત્રો. તો એ કેવું લેવાનું? ધન. જ્યારે ટાઉ2 કેવું છે? આ સમઘડી કહેવાય, એટલે એ કેવું લેવાનું? ઋણ. દિશાઓ એટલે તો હું તમને પહેલાં જ નક્કી કરાવી દીધી છે. જો નક્કી પહેલાં ના કરી હોય તો અત્યારે કરતા કે ચલો ભાઈ ટાઉ1 કેવી રીતના નક્કી કરીશું? તો આ બળ F1 છે, સંદર્ભ બિંદુ તરફ વાળો. કેમ કે આ બળ લાગશે તો પદાર્થ કેવી દિશામાં ગતિ કરશે? આમ. ઓકે. આમ જવું એટલે કે વિષમઘડી, અને અહીં બળ લાગશે તો પદાર્થ કેવી રીતના આવશે? આમ. આમ. એટલે આ કઈ દિશા થઈ? સમઘડી. ઓકે. તો આમ આપણે ટોર્કની દિશા નક્કી કરતાં પણ આપણને આવડવું જોઈએ. હંમેશા યાદ રાખવાનું, બળને સંદર્ભ બિંદુ તરફ વાળવાનું. સંદર્ભ બિંદુ તરફ શું કરવાનું? વાળવાનું. કેમ કે ટોર્ક માટે સંદર્ભ બિંદુ જવાબદાર છે. ઓકે. ચાલો. તો સિગ્મા ટાઉ બરાબર 0 માં ટાઉ1 જે છે વિષમઘડી છે એટલે આપણે એને ધન લખ્યું. ટાઉ2 જે છે એ શું છે? સમઘડી, એટલે એને ઋણ લખવું બરાબર 0. અથવા તો હું તમને પહેલાં જેમ અહીંયા યાદ અપાવ્યું કે મિત્રો જો તમારે આ બધું ન યાદ રાખવું તો શું યાદ રાખવાનું? સમઘડી દિશામાંના ટોર્ક બરાબર વિષમઘડી દિશામાંના ટોર્ક, અથવા તો વિષમઘડી દિશામાંના ટોર્ક બરાબર સમઘડી દિશામાંના ટોર્ક. જો એ જ થવાનું છે. ટાઉ1 બરાબર ટાઉ2 જ થાય, માઇનસ સામે જાય તો પ્લસ. તો આ વિષમઘડી બરાબર સમઘડી જ થાય ને. એટલે કે ડાયરેક્ટ એ શરત વાપરો તો દાખલાઓમાં પણ તમે ઘણા બધા સ્ટેપ બચાવી શકો, અહીં પણ બચાવી શકો. જો કે આ થિયરી છે એટલે આપણે બધા સ્ટેપ લખીએ છીએ. દાખલાઓમાં ખૂબ કામ લાગશે આ શરતો. આમ લખવામાં સરસ રહેશે, ઘણા બધા પદો બચી શકશે અને ઝડપથી તમે તેનું સાદુરૂપ આપી શકશો. સમઘડી દિશામાંના ટોર્ક બરાબર વિષમઘડી દિશામાંના ટોર્ક, એ સંતુલન જ થયું કહેવાય. ઓકે. હવે મિત્રો તમને પ્રશ્ન થવો જોઈએ અહીંયા કે સર તમે ટાઉ1 અને ટાઉ2 જે છે એ બળ F1 અને F2ના ટોર્ક મેળવ્યા, પરંતુ આ જે લંબ પ્રતિક્રિયા બળ હતું એ પણ એક બળ જ છે, શું એના લીધે ટોર્ક નહીં મળે? એનો તો અહીંયા ક્યાંક તમે ઉલ્લેખ જ નથી કર્યો. તો મિત્રો ટોર્કની થિયરીમાં આપણે ભણ્યા છે. શું ભણ્યા હતા ટોર્કના મહત્ત્વના મુદ્દાઓમાં? કે જે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તે બળને લીધે ટોર્ક મળતો નથી. અહીંયા આપણે સંદર્ભ બિંદુ તરીકે આધાર બિંદુ આપણે સ્વીકાર્યું છે મિત્રો. અને આ જે લંબ પ્રતિક્રિયા બળ છે જો એની કાર્યરેખા આધાર બિંદુમાંથી જ પસાર થાય છે, મતલબ એના પાસે કોઈ લંબ અંતર જ નથી. જેમાં બળ F1 માટે લંબ અંતર છે D1, બળ F2 માટે લંબ અંતર છે D2, બરાબર છે. આ જે લંબ પ્રતિક્રિયા બળ છે તેની આધારરેખા તો આધાર બિંદુમાંથી જ પસાર થાય છે ને, સંદર્ભ બિંદુમાંથી. મતલબ એના પાસે કોઈ લંબ અંતર છે નહીં. એટલે જે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તેના લીધે ટોર્ક મળતો નથી. એટલે તમારે આ ધ્યાન રાખવાનું કે દાખલામાં થિયરીમાં ગમે ત્યાં જે બધા બળો આપ્યા છે દરેક બળના લીધે ટોર્ક મળતું નથી. જે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય તેના લીધે ટોર્ક મળે નહીં. એટલા માટે મિત્રો અહીંયા હું ફક્ત 2 જ બળના લીધે ટોર્ક મેળવ્યા છે, F1 અને F2, જેની કાર્યરેખા જુઓ સંદર્ભ બિંદુમાંથી પસાર થતી નથી. આ લંબ પ્રતિક્રિયા બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય છે એટલે એના લીધે ટોર્ક મળશે નહીં. એટલે અહીંયા તેનો ઉલ્લેખ કર્યો પણ નથી. જો કેટલાક બળ આમ પણ લાગતા હોત ને મિત્રો, તો જો એની કાર્યરેખા પણ સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોત, એમ લાગતા હોત તો એની કાર્યરેખા પણ સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોત, તો આપણે એના લીધે પણ ટોર્ક ના મેળવતા. જે દાખલાઓમાં આવશે જ મિત્રો. આપણે એટલું યાદ રાખવાનું છે, જે ટોર્કની થિયરીમાં પણ ભણ્યા છે કે જે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય તેના લીધે ટોર્ક મળે નહીં. જેમ કે અહીંયા R. ઓકે મિત્રો. એટલા માટે મિત્રો અહીંયા આપણે તેનો ઉલ્લેખ કર્યો નથી. સમજાઈ ગયું? હવે ટાઉ1 અને ટાઉ2
એટલે કે ટોર્ક. ટોર્ક એટલે શું? બળ ગુણ્યા લંબનતર. હું તમને ટોર્કની થિયરીમાં મિત્રો કહ્યું હતું કે જ્યારે પણ આપણે ઉપયોગ કરીશું ટોર્કનો આગળ સંતુલનમાં તો યાદ અપાવીશ ટોર્કની ત્યાં ખૂબ જ જરૂર પડશે. ટોર્ક એટલે કે બળ ગુણ્યા લંબનતર. મિત્રો ટોર્કનું સદિશ સ્વરૂપ ટાઉ સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ મેળવ્યું હતું આપણે. તેના ઉપરથી આર એફ સાઇન થીટા લખી અને બે સૂત્રો મેળવ્યા હતા, આર લંબ એફ અને આર એફ લંબ. બળ ગુણ્યા લંબનતર અથવા તો બળનો લંબ સ્થાન સદિશ અને લંબ દિશામાંનો ઘટક ગુણ્યા સ્થાન સદિશ નું મૂલ્ય. આવું આપણે યાદ રાખ્યું છે મિત્રો. સમજાય છે? હું તમને કહ્યું હતું કે મિત્રો આ સૂત્ર બહુ કામ લાગશે બળ ગુણ્યા લંબનતર. એ સૂત્ર અહીંયા વાપર્યું છે ટાઉ વન માટે. ચલો એનું લંબનતર કયું કહેવાય? D1. સંદર્ભ બિંદુથી બળ સાથે બળની દિશા સુધીનો અંતર. આ બળની દિશા છે, આ એનું લંબનતર કહેવાય. તો 90 એંગલ બને છે. ખ્યાલ આવે છે? તો બળ છે F1 અને લંબનતર છે D1. તે જ પ્રમાણે ટાઉ ટુ માટે લંબનતર છે D2 અને બળ છે F2, D2 F2. તો ટોર્ક માટે અહીંયા સંતુલનમાં આટલું જ યાદ રાખવાનું છે, બળ ગુણ્યા લંબનતર. બળ ગુણ્યા લંબનતર એટલે ટાઉ વન માટે આપણે શું લખ્યું? D1 F1 બળ ગુણ્યા લંબનતર અને ટાઉ ટુ માટે D2 F2 બળ ગુણ્યા લંબનતર. આ લંબનતર કહેવાય અને બળ કહેવાય. ઓકે મિત્રો, જો અહીં 90 એંગલ જ બને છે. લંબનતર થયું મિત્રો ને બળ થયું. સમજાઈ ગયું મિત્રો? ખ્યાલ આવશે મિત્રો? ઓકે, તો આપણે શું કરીએ? ટોર્કની કિંમતો મૂકીએ છીએ. હવે હું શું કરી શકું છું? માઇનસ D2 F2 ને સામે લઈ જાઉં તો D1 F1 બરાબર D2 F2. જો હું પહેલેથી જ એમ લખ્યું હોત કે સમઘડી દિશામાં ટોર્ક બરાબર વિષમઘડી દિશામાં ટોર્ક, મને આ પરિણામ ડાયરેક્ટ મળતું. તો મને બે સ્ટેપ ઓછા લખવા પડતા. ખ્યાલ આવી? જેવી જેની સમજણ એને હું કહ્યું સમીકરણ નંબર 1. સમીકરણ 1માં D1 F1 અને D2 F2 તો શું છે? આપણે આગળ ચર્ચા કરીને આકૃતિનું વર્ણન કર્યું ત્યારે D1 ને શું ધાર્યું હતું? ભાર ભુજા. F1 ને ભાર ધાર્યું હતું ને આપણે. માની લીધું આપણે કે F1 ભાર છે, આ ભાર ભુજા કહેવાય કેમ કે આધાર બિંદુ છે. તો આ F2 શું કહેવાય? પ્રયાસ બળ. અને D2 શું કહેવાય? પ્રયાસ ભુજા. એ જ લખ્યું છે, હું અહીંયા બીજું કશું લખ્યું નથી. આ D1 F1 બરાબર D2 F2 જે સમીકરણ 1 છે, એટલે કે આપણે એને કેવી રીતે લખી શકીએ? D1 ભાર ભુજા કહેવાય. D1 ને શું કહેવાય? ભાર ભુજા. F1 ને શું કહેવાય? ભાર કહેવાય. આપણે આગળ ધાર્યું છે. ઇઝ ઇક્વલ ટુ D2 ને શું કહીશું? પ્રયાસ ભુજા. અને F2 ને શું કહીશું? પ્રયાસ બળ. સમીકરણ નંબર 2. ખ્યાલ આવી ગયો? તો આ જે સમીકરણ નંબર આપણને 2 મળ્યું સમીકરણ 1 પરથી, આ જે બંને સમીકરણો છે તમે જુઓ એ શું લાગે છે? જે ઉચ્ચાલન માટે બળની ચાક માત્રાનો સિદ્ધાંત છે. ઉચ્ચાલન માટે બળની ચાક માત્રાનો સિદ્ધાંત છે. ભાર ભુજા ગુણ્યા ભાર બરાબર પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ બળ. આ છે ચાક માત્રાનો સિદ્ધાંત. ખ્યાલ આવી ગયો મિત્રો? અને આ સિદ્ધાંતના અંદર જે F1 અને F2નો ગુણોત્તર છે, આ જે બળો મળશે F1 અને F2 એટલે કે ભાર અને પ્રયાસ બળનો જે ગુણોત્તર છે, તેના ગુણોત્તરને યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ કહે છે. શું કહેવાય? યાંત્રિક લાભ. જે ભાર અને પ્રયાસ બળ છે F1 અને F2, તેમના ગુણોત્તરને આપણે યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ MA કહે છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ સમીકરણ 1 પરથી આપણે કેવી રીતે લખી શકીએ તેને કે MA બરાબર આ જે F1/F2 ને MA કહ્યું છે ને, તે MA બરાબર અહીં F1ની છેદમાં આપણે F2 લાવીએ તો D2ની છેદમાં શું જાય? D1. તો MA બરાબર F1/F2 ઇઝ ઇક્વલ ટુ આ D2ની છેદમાં શું આવ્યું? D1. D2/D1 એટલે કે યાંત્રિક લાભ શોધવા માટેનું આ સૂત્ર થયું. MA બરાબર F1/F2 ઇઝ ઇક્વલ ટુ D2/D1. હવે સાહેબ યાંત્રિક લાભ એટલે શું? પૈસાનો લાભ કે આ બધા લાભો અમે જે ભોગવીએ છીએ તો ખ્યાલ આવી ગયું, પણ અહીંયા યાંત્રિક લાભ કેવી રીતે થતો હશે? મિત્રો થાય છે ને, તમે જાણો જ છો ને, તમે આગળ ભણતા આવ્યા છો કે આધાર બિંદુ ભારની નજીક હોય તો આ ઓછા બળે વધુ કાર્ય થાય. આવું જાણો છો? એનો મતલબ D2 ઇઝ ગ્રેટર ધેન D1. પ્રયાસ ભુજા એ ભાર ભુજા કરતાં જેટલી વધુ લાંબી રાખીએ તો ઓછા પ્રયાસ બળે વધુ ભાર ઉંચકી શકાય. ખ્યાલ આવી ગયો મિત્રો? સમજાઈ જાય છે? ખ્યાલ આવી જશે. માની લઈએ કે ચલો હું બતાવું. અહીંયા માની લો કે આ એક ઉચ્ચાલન દંડ છે. ઓકે, અહીંયા કંઈક ભાર છે, મારે એને ઊંચકવું છે. આ ભારને ઊંચકવું છે. તો આ જે આધાર બિંદુ છે હું અહીં રાખું, આટલી જ પ્રયાસ ભુજા રાખું, તો હું ખૂબ જ પુષ્કળ બળ લગાડે તો પણ આ ઊંચું થશે નહીં. પરંતુ કેમ કે અહીંયા શું હતું? ભાર ભુજા લાંબી હતી, પ્રયાસ ભુજા ટૂંકી હતી. અહીંયા આધાર બિંદુ હતું, પરંતુ હું આધાર બિંદુને નજીક લઈ જાઉં ભારની, એટલે કે આ D2 ઇઝ ગ્રેટર દેન D1 થઈ ગયું, તો ઓછા પ્રયાસ બળે આ ઊંચકાઈ જશે. આ તમે કંઈક આગળના ધોરણમાં ઉચ્ચાલન અને દંડમાં ભણ્યા જ છો મિત્રો.
ખ્યાલ છે ને તમને? એટલે કે આધાર બિંદુ જેટલું ભારની નજીક હોય, સિમ્પલ આપણે આવું કહી શકીએ. તો પ્રયાસ ભુજા લાંબી જ થવાની છે. તો આ D2 જે છે પ્રયાસ ભુજા છે, D1 છે ભાર ભુજા છે. એટલે પ્રયાસ ભુજા ભાર ભુજા કરતાં જેટલી વધુ લાંબી અંતરની વાત છે ને, તો ઓછા પ્રયાસે વધુ ભાર ઊંચકી શકાય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ હતું ચાકમાત્રાનો સિદ્ધાંત. શું છે મિત્રો? ચાકમાત્રાનો સિદ્ધાંત છે. અને હા મિત્રો, અહીંયા આપણે લંબ બળો જે લીધા છે જોઈ શકો છો. આ લંબ અંતર છે અને આ બળ છે જે 90ના એંગલે છે પદાર્થથી. જો બળ 90 ડિગ્રી એટલે કે લંબ ન હોય તો પણ ચાકમાત્રાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. ઓકે, ફક્ત લંબ બળો માટે નથી ચાકમાત્રાનો સિદ્ધાંત. સમજાઈ ગયું મિત્રો? ઓકે, તો આપણે આ મહત્ત્વની થિયરી હતી ચાકમાત્રાનો સિદ્ધાંત, જે પૂછતા હોય છે પરીક્ષામાં, જે તમને આવડવી જોઈએ. કેટલું યાદ રાખવાનું? આપણને આકૃતિ દોડતા આવડવી જોઈએ ઉચ્ચાલનવાળી, તેનું વર્ણન કરતાં આવડવું જોઈએ કે ભાઈ આધાર બિંદુ તો આ ભાર લેવાનું, આ ભાર ભુજા, આ પ્રયાસ અને આ પ્રયાસ ભુજા, આ બંને બળો જે છે જે અધો દિશામાં લાગતા હોય છે, બરાબર છે, તેના લીધે ઉર્ધ્વ દિશામાં લંબ પ્રતિક્રિયા બળ આધાર બિંદુએ લાગે છે. કોઈ પણ કિસ્સો હોય. સમજાઈ ગયું? ઓકે, આગળ વાત કરવાની બે સંતુલનની જે આપણે શરતો ભણ્યા છે, રેખીય સંતુલન, ચાકગતીય સંતુલન. રેખીય સંતુલન માટે બળોનો સરવાળો શૂન્ય બતાવવાનો, અથવા તો આપણને યાદ છે કે જમણી બાજુના બળ બરાબર ડાબી બાજુના બળ, પણ અહીંયા તો જમણી અને ડાબી છે જ નહીં, ફક્ત ઉધ્વ અને અધો છે. તો ઉધ્વ દિશામાંના બળ બરાબર અધો દિશામાંના બળ. આ રેખીય સંતુલન થઈ ગયું. ચાકગતીય સંતુલનમાં શું યાદ રાખવાનું કહ્યું છે? ટોર્કોનો સરવાળો શૂન્ય, અથવા તો ક્લોકવાઇઝ ટોર્ક બરાબર એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક, સમઘડી બરાબર વિષમઘડી, અથવા તો વિષમઘડી બરાબર સમઘડી, ગમે તે લખી શકો. ખ્યાલ આવે છે? અથવા તો ટોર્કનો સદિશ સરવાળો શું ને, એટલે કે જેટલા પણ ટોર્ક છે દિશાઓને ધ્યાનમાં રાખીને સરવાળો કરો, જે આપણે અહીંયા કર્યું છે. તમે ડાયરેક્ટ સમઘડી બરાબર વિષમઘડી લખતા તો ડાયરેક્ટ આ પરિણામ મળી જતો. ખ્યાલ આવે છે? એ દાખલાઓમાં હું તમને બતાવવાનો જ છું. ઓકે, તો જે આપણને જે સમીકરણ મળીએ ચાકગતીય સંતુલનમાં, તે સમીકરણ જ આપણે આવી રીતના લખી શકીએ, જે ચાકમાત્રાનો સિદ્ધાંત છે. ઓકે, આ બધું ક્યાંથી લખ્યું? આપણે ઉપર વર્ણન કર્યું ને, સમજ્યા કે આ ભાર હતો, આ ભાર ભુજા છે, આ પ્રયાસ છે, આ પ્રયાસ ભુજા છે. ઓકે, તો આ ચાકમાત્રાનો સિદ્ધાંત બની ગયો. અને આપણે એમાં મિકેનિકલ એડવાન્ટેજ પણ જોયું કે જેમ પ્રયાસ ભુજા લાંબી હોય તેમ ઓછા બળે તમે વધુ ભાર ઉંચકી શકો છો. એ તો સિમ્પલ આપણે જાણીએ છીએ. ખ્યાલ આવે છે મિત્રો? તો આપણે આજના લેક્ચરમાં મિત્રો સંતુલન, સંતુલનની શરતો, આંશિક સંતુલન અને ચાકમાત્રાના સિદ્ધાંતને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. આજે આપણે સંતુલનની શરતો મિત્રો, રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન સમજ્યા છે મિત્રો. ખાસ હવે એના રિલેટેડ જે દાખલાઓ છે આપણે ગણવાના છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે આ સંતુલનની શરતોનો ઉપયોગ કરી અને મહત્ત્વના પરીક્ષાલક્ષી પૂછાય એવા દાખલાઓની ચર્ચા કરવાની છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ જે સંતુલનની શરતો છે તેને રેખીય સંતુલન માટે સિગ્મા F બરાબર 0, ચાકગતીય સંતુલન માટે સિગ્મા ટાઉ બરાબર 0. એટલે કે અહીં બળોનો સદિશ સરવાળો શૂન્ય બતાવવાનું, અહીંયા ટોર્કોનો સદિશ સરવાળો શૂન્ય બતાવવાનું. અને બીજી ભાષામાં હું તમને કહ્યું છે કે રેખીય સંતુલન માટે જો બળ સમક્ષિતિજ લખતા હોય, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ લાગતા હોય, તો ડાબી બાજુના બળ બરાબર જમણી બાજુના બળ બતાવી દો, એટલે સંતુલન થઈ ગયું. જો બળ ઉધ્વ અને અધો લાગતા હોય તો ઉધ્વ દિશામાંના બળ બરાબર અધો દિશામાંના બળ બતાવી દો, તો સંતુલન થઈ ગયું. ખ્યાલ આવે છે? હા, પણ કોઈ કિસ્સો એવો પણ હોય કે સમક્ષિતિજ બળ લાગતા હોય અને ઉધ્વ અને અધો દિશામાં પણ બળ લાગતા હોય, તો સમક્ષિતિજ સંતુલનની અલગ વાત કરવાની, શિરોલંબ સંતુલનની અલગ વાત કરવાની. ખ્યાલ આવે છે? તે જ પ્રમાણે ટોર્કોમાં પણ ટોર્કોનો સદિશ સરવાળો એટલે કે ચાકગતીય સંતુલન, અથવા શું યાદ રાખવાનું કહ્યું? સમઘડી દિશામાંના ટોર્ક બરાબર વિષમઘડીની દિશામાંના ટોર્ક બતાવી દો, તો એ સંતુલન જ થઈ ગયું. એ દાખલામાં તમે ખાસા એવા સ્ટેપ બચાવી શકો અને ઝડપથી ગણતરી કરી શકો. સમઘડી દિશામાં જેટલા પણ ટોર્ક હોય ઇઝ ઇક્વલ ટુ વિષમઘડી દિશામાં જેટલા પણ ટોર્ક હોય, બધાનો સરવાળો જ કરવાનો. એટલે શું છે, કયો પ્લસ લેવો કયો માઇનસ લેવો એની ચિંતા જ રહે નહીં. ખ્યાલ આવે છે? વિદ્યાર્થી કોઈ વખત ભૂલી જાય છે, સમઘડી વિષમઘડીમાં કયો માઇનસ ને કયો પ્લસ લેવો, એમાં ભૂલ પડતી હોય છે. ઓકે, તો વિષમઘડી અને સમઘડી તો નક્કી કરતાં આવડે આકૃતિ પડતી. ઓકે, પરંતુ દિશામાં ભૂલ ના પડે માઇનસ પ્લસની, તો આપણે જે આ સિમ્પલ યાદ રાખવાનું કહ્યું છે તમે યાદ રાખો, સમઘડી બરાબર વિષમઘડી, અને અહીંયા પણ ઉધ્વ દિશા બરાબર અધો દિશા, અથવા તો જમણી બાજુ બરાબર ડાબી બાજુના બળ. ઓકે, તો તમે શું છે મિત્રો, સરળતાથી કોઈ પણ દાખલાને ન્યાય આપી શકશો. મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી વાત પૂર્ણ કરીએ છીએ. સંતુલનની દરેક વાત અહીં આપણે પૂર્ણ કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી એના દાખલાઓ ગણીશું, આ બધી શરતોના દાખલાઓમાં ઉપયોગ કરીશું. ઓકે, અને એ પણ સરસ મજાના છે મિત્રો, મજા આવશે. ઓકે, એટલે આટલું પહેલાં તમે વ્યવસ્થિત તૈયાર કરી લો. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું.